हेलो विद्यार्थी मित्रों, હવે આપણે લેક્ચર 2 ની અંદર ભૂમિનું નામ. તો ભૂમિ એટલે શું? તો કે ભૂમિ એટલે જમીન. તો આપણે જે વિસ્તાર પર રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, એનું નામ કેવી રીતે પડ્યું હશે તો એ શીખીએ આગળ. તો કે આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ. આપણે આપણા દેશને કેટલા નામોથી ઓળખીએ છીએ? 2 નામોથી ઓળખીએ છીએ. એક ઇન્ડિયા અને ભારત. શું કહે છે? ઇન્ડિયા અને ભારત. તો કે ઇન્ડિયા શબ્દ છે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડિયા શબ્દ છે એ કેના ઉપરથી ઉતરી આવેલો છે? ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. એટલે આ પૂછાઈ શકે છે, એટલે આ ટીક માર્ક કરી લેજો કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. ઇન્ડસ એટલે કે સિંધુ નદી છે, એને ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતી હતી, અને આપણે છે સિંધુ નદીના કાંઠે રહેતા હતા, એટલા માટે ઇન્ડસ અથવા તો ઇન્ડિયા તરીકે ઓળખાયા. જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. ઇન્ડસ એટલે એને સંસ્કૃતમાં શું કહેવાય? સિંધુ. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. આની પહેલાંના સમયગાળાની અંદર જે ઈરાન અને ગ્રીસના લોકો જે હતા એ સિંધુ નદીથી જાણકાર હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. હવે શું કહે છે કે આજથી 2500 વર્ષ પહેલાં આ સિંધુ નદીનો જે વિસ્તાર છે એના સંપર્કમાં આવ્યા હતા, એટલે એ વિસ્તાર એને જોયો હતો. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. હવે આ પણ એક ટીક માર્ક કરવા જેવું છે કે ઈરાનીઓ છે એ સિંધુ નદીને ક્યાં નામે ઓળખતા? તો કે ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો તેને ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. હવે જો શું કહે છે, એ લોકો જે આ નદીની પૂર્વ બાજુ જે કિનારા ઉપર લેતા હતા તેને ઇન્ડિયા તરીકે ઓળખતા હતા. ભારત એ એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે. આપણે જે ભારત કહીએ છીએ આપણા દેશને, એ નામ ક્યાંથી જાણવા મળે છે? તો એવું પૂછાઈ શકે, એટલે પણ ટીક માર્ક કરી લેજો કે ભારત એવું નામ છે એ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. કેવી રીતના? તો કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર ભારતમાં આવીને વસેલો. શું કે ભરત નામનો માનવ સમૂહ? માનવ સમૂહ એટલે કે લોકોનું ટોળું, એને માનવ સમૂહ કહેવાય. એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો, એટલે ઉત્તર પશ્ચિમ ભાગમાં આવી અને એ રહેતા હતા. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે, અને એના નામ ઉપરથી આપણા દેશને ભારત એ રીતે ઓળખવામાં આવે છે. જે ભરત નામનો માનવ સમૂહ છે ઉત્તર પશ્ચિમમાં આવીને રહેતો હતો, એના પરથી આપણા દેશને ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. અને આ સમૂહ છે જે ભરત નામનો માનવ સમૂહ, એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો કે સંસ્કૃતની જે શરૂઆતની જે કૃતિ છે ઋગ્વેદની, એની અંદર આપણે જોવા મળે છે. હવે છે સાલવારી. સાલવારી એટલે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ જે ઈસવીસન વર્ષ ચાલે છે એ સાલવારી વિગતની. તો કે ઇતિહાસના સમયનું ખૂબ જ મહત્ત્વ છે. હવે આની પહેલાંના સમયગાળાની અંદર જે સમય વીતી ગયો છે એનું મહત્ત્વ ખૂબ વધારે છે. ઘટનાઓ સમય સાથે સ્થાનની સાથે જે લખી શકાય છે. હવે કોઈ પણ ઘટના બની હોય તો એ ઘટના લખવી હોય તો કઈ રીતના લખી શકાય? તો કે સમયની સાથે, કયા સમયમાં બની હતી અને સ્થાન કે કઈ જગ્યાએ બની હતી એના સાથે જ લખી શકાય. કાંઈ પણ વસ્તુ ગમે એમ લખી નાખીએ તો ચાલે નહીં. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. હવે જો આપણે જોઈએ કે કોઈ પણ સમયને સમજવું હોય તો શેના સાથે સાંકળી દઈએ? તો કે તારીખ, મહિનો અને વર્ષ એ લખી નાખાય કે આ તારીખે બરાબર આ મહિનામાં અને આ વર્ષની અંદર આ ઘટના બની હતી, તો આપણે કહી શકીએ કે કેટલા વર્ષ જૂની હશે કે આમ તેમ. એવી જ રીતે જેમ કે 20 જુલાઈ 2018 એ શુક્રવાર છે, એવી રીતે શું કહે છે? તો કે 20 જુલાઈ અને 2018 છે એ શું છે? તો શુક્રવાર છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલ છે. એવી રીતે આ જે સમયગાળો છે એ સમયગાળો છે એ કોના સાથે સંકળાયેલો છે? તો કે ઈસુ ખ્રિસ્તી થઈ ગયા એ ઈસુ ખ્રિસ્તીના શું કહે છે? જન્મ સાથે સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક. હવે જો ઈસુ, આ એક યાદ રાખવા જેવું છે કે શું કે ઈસુ ખ્રિસ્ત છે એ કયા ધર્મના સ્થાપક હતા? તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા. એટલે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે. એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો ત્યારથી જ દુનિયાની અંદર શું કહે છે? કાળ એટલે કે સમયની ગણના શરૂ કરવામાં આવી છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, આપણે એને શું કહીએ? ઈસવીસન કહીએ છીએ, ખબર છે? ઈસવીસન 2020, ઈસવીસન 2019. તો આ ઈસવીસનની શરૂઆત ક્યાંથી થઈ? ઈસુ ખ્રિસ્તીના જન્મ સમયથી થઈ. અને એના કેટલો સમય થઈ ગયો? તો 2020 વર્ષ થઈ ગયા. તો એ પહેલાં શું હતું બરાબર એ પણ જાણવા
જોવો છે. અંગ્રેજીમાં ઈસવીસન એમ કહીએ છીએ આપણે, તો અંગ્રેજીમાં આને એડી તરીકે ઓળખવામાં આવે, એનો ડોમિની. એડી એટલે કે એનો ડોમિની એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એડી એટલે કે ઈસુ ખ્રિસ્તી થઈ ગયા એના પછીના જન્મ પછીના વર્ષોનો સમયગાળો એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ. હવે આપણે એમ કહીએ ઈસવીસન 2000, તો ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના કેટલા વર્ષ હશે? તો કે 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે, હવે ઈસવીસન પહેલાં, ઈસવીસનની પહેલાંની અંદર પણ હશે ને, તો કે ઈસવીસન પહેલાંનો સમયગાળો માપવો હોય તો કેવી રીતના? તો કે બીસી. શું? બીસી યાની કે બિફોર ક્રાઇસ્ટ. બિફોર ક્રાઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક ખાસ ધ્યાન રાખજો, એમ કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના સમયગાળાને કઈ રીતના? તો કે એડી એનો ડોમિની ઇંગ્લિશમાં પૂછાય તો નકર ઈસવીસન. અને એની પહેલાંનું હોય તો ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસનની શરૂઆત નથી થઈ એની પહેલાં. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની શરૂઆત નથી થઈ એની પહેલાં, એને બીસી તરીકે ઓળખવામાં આવે, બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000, જો શું કીધું? ઈસવીસન પૂર્વે 2000 એટલે આજથી કેટલા વર્ષ થાય? તો કે 2020 વર્ષ આ અને 2000 બીજા એટલે કે 4020 વર્ષ પહેલાંની વાત થાય છે. ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 2000 વર્ષ. કેટલા? ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 2000 વર્ષ. હવે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે ઈસવીસન પૂર્વે આપેલું હોય ત્યારે ઈસવીસન પૂર્વેમાં સૌપ્રથમ તો જો કોઈ વિગત આપેલી હોય, કોઈનો જન્મ થયો હશે 2000ની અંદર, ઈસવીસન પૂર્વે 2000માં, તો ઈસવીસન પૂર્વે 2000થી લઈને ઈસવીસન પૂર્વે 1950, જો 50 વર્ષ જન્મ્યું, 50 વર્ષ સુધી જીવતો રહ્યો હશે, તો ઈસવીસન પૂર્વે 1950 એમાં ઘટતી જાતી આવશે. બરાબર, ઉંમર વધતી જશે પણ સામે એમાં ઈસવીસન પૂર્વે હશે એટલે એમાં શું આવશે? ઘટતી જાતી આવશે. એટલે યાદ રાખવાનું કે ત્યારે ઈસવીસન પૂર્વે 2000 છે, તો એ જેમ જેમ શું કહે છે, એનો જન્મ છે ઈસવીસન પૂર્વે 2000માં થયો હશે, બરાબર, તો એનું મૃત્યુ છે એ 50 વર્ષ પછી થાય તો ઈસવીસન પૂર્વે 1950 આવે, ઘટતી જાતી આવે. એ યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે જોઈ લઈએ ચાર્ટની અંદર કે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો ત્યારે જો ત્યારે કઈ સદી હતી? તો કે 0, બરાબર. અને ત્યાર પછી 100 વર્ષ પૂરા થયા એટલે કે પહેલી સદી, 200 વર્ષ પૂરા થયા એટલે બસ બીજી સદી, 300 વર્ષ એટલે ત્રીજી સદી. એવી જ રીતે ઈસુ ખ્રિસ્તીના સમયગાળા પહેલાંના 100 વર્ષ તો પહેલી સદી, એના પછીના 200 વર્ષ એટલે કે શું કહે છે? બીજી સદી. આ રીતના બીસી અને એડી તરીકે શું કે ગણના કરવામાં આવે છે. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજવાની સમયરેખા. હવે શું કે આપણે ઇતિહાસની અંદર આપણે કોઈ પણ આ ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજવું હોય તો એના માટેની સમયરેખા આપી છે. તો કે ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. જો હવે શું ધ્યાનમાં રાખવાનું છે, આ ખાસ ઘણીવાર સાલવારી એટલે કે આપણે જે શોધતા હોઈએ કે ઈસવીસન પૂર્વે ને ઈસવીસન, તો એને કેવી રીતના લખવામાં આવે છે ઇંગ્લિશમાં ઘણીવાર? તો કે એડીની બદલે સીઈ અને બીસીની બદલે બીસીઈ તરીકે પણ લખાય છે. સીઈ એટલે શું છે? કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ. સીઈ એટલે કે કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ, જે અત્યારે કન્ટિન્યુ ચાલે છે. અને ઈસવીસન પહેલાંનો સમયગાળો એટલે બીસીઈ એટલે કે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ વર્ષ કે યુગ સમયગાળા પહેલાંનો સમયગાળો એટલે કે બીસીઈ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. હવે જો આપણે શા માટે આનો ઉપયોગ કરીએ છીએ? તો ખ્રિસ્તી ધર્મ છે ઘણા બધા દેશો સાથે સંકળાયેલ છે, એટલા માટે થઈને આપણે પણ બીજા દેશોની સાથે સંકળાયેલો છે, એટલે આપણે બધા સાથે બધાનો સમયગાળો વ્યવસ્થિત સાથે રહીએ એટલા માટે થઈને ભારત પણ આ જ સાલવારીનો આપણે પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. ઘણીવાર શું કહે છે? બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થતો હોય છે. હવે જો આટલું જાણો તો કે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ અને એડી એટલે કે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે મૂળ ગ્રીક શબ્દો છે. આ એડી છે એ શેના ઉપરથી બનેલો છે? એનો અને ડોમિની. તો કે ડોમિની આ બે અલગ અલગ ગ્રીક શબ્દો છે અને જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ. એટલે શું થાય? ઇન ધ યર ઓફ ગોડ એટલે ભગવાનના સમયનું વર્ષ એવું થાય છે. ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ એવું થાય છે. દાખલા તરીકે એડી 2018,
શું કહે છે AD 2018 એટલે 2018નું વર્ષ. પછી છે શિલાલેખ. શિલાલેખ આપણે અગાઉ સમજી ગયા તો એ પથ્થર કોતરીને લખાયેલા લેખને શું કહેવાય? શિલાલેખ કહેવાય. પથ્થર પર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહેવાય. જેનું આપણે ઉદાહરણ જોયું હતું પ્રથમ ભાગમાં કે અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે. પછી છે ભોજપત્ર. તો કે ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ કે જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા જેને ભોજપત્રો કહેવાય છે. શું કહે છે? ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષની પાતળી છાલ હોય એના ઉપર જે લખાણ લખવામાં આવતું પહેલાંના સમયમાં કે ગ્રંથો એને ભોજપત્રો કહેવાય છે. અને આ ભોજપત્રનો ફોટો તમે 12મા ધોરણનો કે 11મા ધોરણના ઇકોનોમિક્સની અંદર છે એમાં જે મેં સમજૂતી આપી છે, લેક્ચર બનાવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો. તો કે ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો પણ છે, જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ. એ વિશેષની માહિતી તમારે શિક્ષકને પૂછો. તો શું કહે છે કે હવે જો ઇતિહાસ જાણવાના બીજા પણ સ્ત્રોત છે, જેમ કે અભિલેખો. તો કે પહેલાંના સમયગાળાની અંદર પથ્થર ઉપર જેમાં શિલાલેખ લખાયા હતા એ તે અભિલેખ પણ લખાયા હોય તો એ અભિલેખો વાંચી અને એના ઉપરથી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. પછી ઇતિહાસકારો. ઇતિહાસકારો એટલે કોણ? તો કે જે ઇતિહાસ ઉપર શું કરતા હોય? રિસર્ચ કરતા હોય. તો એ લોકો છે આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. એ લોકો પણ છે પહેલાંના સમયગાળાની માહિતી છે એ આવી રીતે તપાસતા હોય અને તપાસી અને આપણને માહિતી પૂરી પાડતા હોય છે. અને કોઈ વસ્તુ, કોઈ વૃક્ષ છે એ કેટલા વર્ષ જૂનું છે તો એ જોવા માટે, અથવા કોઈ હાડપિંજર છે એ કેટલા વર્ષ જૂનું છે એ જોવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર છે. વૃક્ષની ઉંમર જાણવી હોય તો C14 કાર્બન ડેટિંગ પદ્ધતિ C14નો ઉપયોગ થાય છે. અને કોઈ મનુષ્યનું હાડપિંજર છે એને જાણવું હોય તો પણ કાર્બન ડેટિંગ પદ્ધતિ વપરાય છે. એની પદ્ધતિ કાર્બન ડેટિંગ છે પણ એમાં અલગ બીજી પ્રકારની પદ્ધતિ વપરાતી હોય છે. હવે બીજી રીતે કઈ રીતે? તો કે પ્રવાસીઓની વિશેષ માહિતી. પ્રવાસીઓ છે, પ્રવાસીઓ દ્વારા પણ આપણે જાણી શકીએ. જેમ કે હ્યુએન આવ્યો હતો, બરાબર, ફાહિયાન આવ્યો હતો. આ બધા પ્રવાસીઓ આવ્યા હતા તો એ આવ્યા હોય એ સમયગાળામાં પોતાના બુક્સની અંદર કે કાંઈ લખાણ લખ્યું હોય એની લખાણ ઉપરથી આપણે આ બધી માહિતી મેળવી શકીએ છીએ. બરાબર. અને એનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો બાળકો, સ્વાધ્યાય તમારે જાતે ઘરે કરવાનું છે. કોઈ પ્રશ્ન ન સમજાય તો એ કોમેન્ટમાં જણાવજો, અને કોઈ પ્રશ્નનો ઉત્તર ન મળતો હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. તમે જોઈ લ્યો સ્વાધ્યાય, નાના ઉપરથી સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. સ્વાધ્યાય ઉપર વધારે ધ્યાન આપવું, કેમ કે પરીક્ષાની અંદર મોટા ભાગે આમાંથી જ પૂછાતું હોય છે. અને અત્યારે એકમ કસોટી લેવાતી હોય છે, એ એકમ કસોટી પણ આ સ્વાધ્યાયમાંથી જ હોય છે. થેન્ક યુ. આભાર.